એક શેઠ બસમાંથી ઉતર્યા. તેમની પાસે થોડો સામાન હતો. આસપાસ નજર દોડાવી તો તેમને એક મજૂર દેખાયો. શેઠે અવાજ આપીને તેને બોલાવીને કહ્યું કે અમુક જગ્યા સુધી આ સામાન લઈ જવાના કેટલા રૂપિયા લેશો? તે બોલ્યો, તમારી મરજી, જે આપવું હોય તે આપી દેજો. પણ મારી એક શરત છે કે જ્યારે હું સામાન લઈને ચાલું તો રસ્તામાં અથવા તો મારી વાત સાંભળજો અથવા તમે સંભળાવજો. શેઠે દાંટીને તેને ભગાડી દીધો અને બીજા મજૂરને જોવા લાગ્યા. પણ આજે એવું જ થયું જેવું રામ વનગમન વખતે ગંગાના કિનારે માત્ર કેવટની જ નાવ હતી. મજબૂરીમાં શેઠે તે જ મજૂરને બોલાવ્યો. મજૂર દોડીને આવ્યો અને બોલ્યો, મારી શરત તમને મંજૂર છે. શેઠે સ્વાર્થના કારણે હા પાડી દીધી. શેઠનું મકાન લગભગ 500 મીટરના અંતરે હતું. મજૂર સામાન ઉપાડીને શેઠની સાથે ચાલવા લાગ્યો અને બોલ્યો, શેઠજી, તમે કંઈક સંભળાવશો કે હું સંભળાવું? શેઠે કહી દીધું કે તું જ સંભળાવ. મજૂરે ખુશ થઈને કહ્યું, જે કંઈ હું બોલું તેને ધ્યાનથી સાંભળજો. આ કહેતા કહેતા મજૂર આખા રસ્તે બોલતો ગયો અને બંને મકાન સુધી પહોંચી ગયા. મજૂરે બરામદામાં સામાન મૂકી દીધો. શેઠે જે પૈસા આપ્યા તે લઈ લીધા અને શેઠને બોલ્યો, શેઠજી, મારી વાત તમે ધ્યાનથી સાંભળી કે નહીં? શેઠે કહ્યું, મેં તારી વાત નથી સાંભળી, મારે તો મારું કામ કાઢવું હતું. મજૂર બોલ્યો, શેઠજી, તમે જીવનની ખૂબ મોટી ભૂલ કરી દીધી. કાલે બરાબર સવારે 7 વાગ્યે તમારું મૃત્યુ થવાનું છે. શેઠને ગુસ્સો આવ્યો અને બોલ્યા, તારી બકવાસ ઘણી સાંભળી, અહીંથી જાય છે કે તારી પિટાઈ કરું? મજૂર બોલ્યો, મારો અથવા છોડી દો, કાલે સાંજે તમારું મૃત્યુ નિશ્ચિત છે. હવે તો મારી વાત ધ્યાનથી સાંભળી લો. હવે શેઠ થોડા ગંભીર થયા અને બોલ્યા, બધાએ મરવાનું જ છે. જો મારું મૃત્યુ કાલે સાંજે થવાનું હોય તો થશે, એમાં હું શું કરી શકું? મજૂર બોલ્યો, ત્યારે જ તો કહું છું કે હવે પણ મારી વાત ધ્યાનથી સાંભળી લો. શેઠ બોલ્યા, બોલ, ધ્યાનથી સાંભળીશ. મર્યા પછી તું ઉપર જઈશ તો તને એવું પૂછવામાં આવશે કે હે મનુષ્ય, પહેલાં પાપનું ફળ ભોગવીશ કે પુણ્યનું? કારણ કે મનુષ્ય પોતાના જીવનમાં પાપ અને પુણ્ય બંને કરે છે. તો તું કહી દેજે કે પાપનું ફળ ભગતવા તૈયાર છું, પણ પુણ્યનું ફળ આંખોથી જોવું છે. એટલું કહીને મજૂર ચાલ્યો ગયો. બીજા દિવસે બરાબર સવારે 7 વાગ્યે શેઠનું મૃત્યુ થઈ ગયું. શેઠ ઉપર પહોંચ્યા તો યમરાજે મજૂર દ્વારા જણાવેલ પ્રશ્ન પૂછી લીધો કે પહેલાં પાપનું ફળ ભોગવવા માગે છે કે પુણ્યનું? શેઠે કહ્યું, પાપનું ફળ ભગતવા તૈયાર છું, પણ જીવનમાં મેં જે પણ પુણ્ય કર્યું હોય તેનું ફળ આંખોથી જોવા માંગુ છું. યમરાજે કહ્યું, અમારા અહીં એવી કોઈ વ્યવસ્થા નથી, અહીં તો બંનેના ફળ ભોગવવા પડે છે. શેઠે કહ્યું, તો પછી મારી પાસે પૂછ્યું જ કેમ? અને પૂછ્યું છે તો તેને પૂરું કરો. ધરતી પર તો અન્યાય જોયા જ છે, પણ અહીં પણ અન્યાય છે. યમરાજે વિચાર્યું કે વાત તો આ સાચી કરી રહ્યો છે. આની સાથે પ્રશ્ન કરીને મોટા ફસાઈ ગયા. મારી પાસે એવી કોઈ શક્તિ જ નથી કે આ જીવની ઈચ્છા પૂરી થઈ શકે. મજબૂર થઈને યમરાજ તે શેઠને બ્રહ્માજી પાસે લઈ ગયા અને આખી વાત કહી દીધી. બ્રહ્માજીએ પોતાની પોથી કાઢીને બધા પાના ફેરવી નાખ્યા, પણ તેમને કાયદાની એવી કોઈ ધારા કે ઉપધારા ન મળી જેથી આ જીવની ઈચ્છા પૂરી થઈ શકે. બ્રહ્માજી પણ મજબૂર થઈને યમરાજ અને શેઠને સાથે લઈને ભગવાન પાસે પહોંચ્યા અને સમસ્યા જણાવી. ભગવાને યમરાજ અને બ્રહ્માને કહ્યું, તમે જાઓ, તમારું કામ જુઓ. બંને ચાલ્યા ગયા. શેઠ ત્યાં જ રહી ગયા. ભગવાને શેઠને કહ્યું, હવે બોલ, તું શું કહેવા માગે છે? શેઠ બોલ્યા, અજી સાહેબ, હું તો શરૂઆતથી એક જ વાત કહી રહ્યો છું કે હું પાપનું ફળ ભોગવવા તૈયાર છું, પણ પુણ્યનું ફળ આંખોથી જોવું છે. ભગવાન બોલ્યા, ધન્ય છે એ સદ્ગુરુ મજૂર કે જેણે તારા અંતિમ સમયમાં પણ તારું કલ્યાણ કરી દીધું. અરે મૂર્ખ, એના બતાવેલા ઉપાયના કારણે જ તું આજે મારી સામે ઊભો છે. તારી આંખોથી આનાથી મોટું પુણ્યનું ફળ બીજું શું જોવું છે? મારા દર્શનથી તારા બધા પાપ ભસ્મીભૂત થઈ ગયા. મિત્રો, ગુરુ આપણને કોઈપણ રૂપમાં મળી શકે છે. એટલા માટે જ બાળપણથી આપણને શીખવવામાં આવે છે કે ગુરુજનોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. ખબર નહીં કઈ વાત જીવનમાં ક્યારે કામ આવી જાય.